નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં જય ઉમિયામાં. તો આજે આપણે બનાવીશું મિત્રો બપોરના વધેલા ભાત પડ્યા હતા તેમાંથી પુલાવ બનાવીશું. તેના માટે અમે આ ડુંગળી સમારીને લીધી છે, લીલા મરચાં, ટામેટાં અને કઢાઈમાં 2 ડોકલી જેટલું તેલ લીધું છે. તેને હવે આપણે ગેસ સળગાવી અને ગરમ થવા મૂકી દઈશું. જો મિત્રો, હવે આપણે ગેસ સળગાવી દીધો છે અને આ કઢાઈ મૂકી દીધી છે. હવે તેલ ગરમ થાય પછી આપણે તે પુલાવને શાકભાજીને વઘારવાની તૈયારી કરશું. તેલ ગરમ થઈ ગયું છે મિત્રો, તો હવે રાઈ નાખીશું, જીરું, હિંગ, હળદર, લીલા મરચાં. તમારી પાસે જેટલું શાકભાજી હોય એ બધું તમે લઈ શકો છો. ડુંગળી, ટોમેટો. હવે સારી રીતે બધું હલાવી દઈશું. હવે આપણે મસાલા કરીશું. મરચું, ધોણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સારી રીતે હલાવી દઈશું બધું. હવે બધો મસાલો મિક્સ થઈ જાય. તો અને ઢોકી અને 5 મિનિટ માટે ચડવા દઈશું. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું શાકભાજી બધું ચડી ગયું કે નહીં. ચડી જશે તો હવે આપણે એમાં ભાત નાખી દઈશું. માતાજીનું મંદિર છે બાજુમાં, આરતી ચાલુ થઈ છે. બ્રહ્મણી માનું મંદિર છે અમારા બાજુમાં. તો સારી રીતે હલાવી દઈશું. હવે સારી રીતે બધું મિક્સ કરી દઈશું. શાકભાજી બધું એમાં ભળી જાય. જો મિત્રો, અમારા બ્રહ્મણી માનું મંદિર છે, તો આરતી ચાલુ છે. તેની પાછળ અમારું ઘર છે. મસાલો હવે નાખશું મિત્રો. ગરમ મસાલો તમારી પાસે જેટલા મસાલા હોય એટલા તમે નાખી શકો. સારું હલાવી મિક્સ કરી દઈશું. તો હવે આપણે આમાં લીલા ધાણા નાખી દઈશું. સારું હલાવી દઈશું. અને હેડો મિત્રો, હવે તમારા બધાને જમવું હોય તો સરસ એવી સુગંધ તો આવી ગઈ, મસ્ત. હાલ ખાઈ જઈએ એવું થાય મિત્રો. હા, ઉભારા મિત્રો, જોઈને ખાલી જતું નહીં રહેવાનું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. વિડીયો ગમે તો જોતા રહેજો. જય ઉમિયામાં, જય બ્રહ્મણીમાં.